નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવીએ છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. પ્રેમ, લાગણી અને શારીરિક આકર્ષણ વચ્ચે સૂક્ષ્મ ભેદ રેખા છે. આજની યુવા પેઢી એટ્રેક્શનને જ લવ સમજી લેવાની ભૂલ કરી બેસે છે. ઉંમરના અમુક તબક્કે આકર્ષણ સ્વાભાવિક છે, પણ એમાં સાવધ રહેવું પણ જરૂરી છે. જેણે પણ કહ્યું છે કે પ્રેમ થઈ જાય છે, એ વાત સાચી છે, પણ થયા પછી સાચા ખોટાની સમજણ ગુમાવી દેવી એ ખોટી વાત છે. આ વિદેશી સંસ્કૃતિના ચક્કરમાં કેટલી યુવતીઓ હુમાઈ ગઈ છે. માટે આ વાર્તા દ્વારા એટલો જ સંદેશો આપવા માંગીશ કે પ્રેમને, શારીરિક સંબંધોનો ભેદને ઓળખો. ક્રિષ્ના ક્યાં ગઈ હતી? કેતન વેધક નજર નાખી અને ઘરમાં પ્રવેશી રહેલ ક્રિષ્નાને પૂછી રહ્યો હતો. બજારમાં ગઈ હતી? ક્રિષ્નાએ છેલ્લા 8 વર્ષથી જે ટૂંકમાં જવાબ આપતી હતી તે જ આપ્યો અને રેસ્ટોરન્ટમાં રસોડામાં જઈ રહી હતી. ક્રિષ્નાના ગયા પછી કેતન બેસીને આવતીકાલના પ્રોગ્રામ કઈ રીતે ના જવું તેના વિચારો કરી રહ્યો હતો અને અચાનક જ બધા ભાઈબંધ ભેગા થઈને આવતીકાલે વેલેન્ટાઇન ડેની પાર્ટી રાખવાના હતા, જેમાં ક્રિષ્નાને લઈ જવા યોગ્ય નથી એવું કેતનને લાગતું હતું. લગ્નના પહેલા જ વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે જ્યારે કેતન ક્રિષ્નાને લઈને હોટલમાં ગયો, ત્યાં ગામઠી લેખામાં ક્રિષ્ના બોલેલો વેલેન્ટાઇન ડે શબ્દ કેતન માટે અસહ્ય બની ગયો હતો. ત્યાર પછી ક્યારેક કેતન કે ક્રિષ્નાએ વેલેન્ટાઇનને ઉજવ્યો જ નહોતો. આ એ વાત છે કે કેતનની સારી રીત હતી. તેણે ક્રિષ્નાને ક્યારેય બદલવાની કોશિશ નહોતી કરી. ક્રિષ્ના અને કેતન પૂર્વ અને પશ્ચિમ હતા. કેતન ભણેલો ગણેલો ને ક્રિષ્ના થોડું ભણેલી. દેખાવમાં બેય સરખા હતા, પણ બીજી એક પણ વાતમાં મેળ પડતો નહોતો. બંનેના લગ્ન પરિવારની મરજીથી થયેલા હતા. વરવધુની ઈચ્છા કોઈએ પૂછી જ ન હતી, પણ જમાનામાં જાણકાર વડીલોએ કંઈ સમજી વિચારીને જ નિર્ણય લીધો હતો. કેતનને ક્રિષ્નાથી કોઈ તકલીફ નહોતી, પણ છતાંય કંઈક ઉણપ નહોતી. લગ્નમાં સામે ક્રિષ્ના પણ કંઈ ઉણપ અનુભવી રહી હતી. ક્રિષ્ના ગામડાની હોવાથી તેનો લહેકો ગામઠી હતો, બાકી ક્રિષ્ના બધી જ રીતે હોશિયાર હતી અને કેતન ક્રિષ્નાને એક વસ્તુની જેમ જ રાખતો હતો, કોઈ લાગણી નહીં, પણ ક્રિષ્નાએ બધું જ અવગણી શકે એટલી ક્ષમતા હતી. એ સારી વાત હતી નહીં તો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેતી હતી ને વડીલો પણ કંઈ ના કરી શક્યા હોત. સંસારના નિયમ મુજબ લગ્નના બીજે જ વર્ષે ખુશીનો જન્મ થયો હતો. ક્રિષ્ના અને કેતન બે ખુશ હતા, પણ ખુશી તેમના વચ્ચે સેતુ બની ગઈ હતી, બાકી હજુ પણ કંઈક જ ઉણપ હતી. આખરે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇનના દિવસે જ જવાનું બહાનું શોધીને કેતનને રાહત થઈને તેણે તેના ખાસ મિત્ર રોહનને ફોન કરી ના પાડી દીધી. હેપી વેલેન્ટાઇન ડે માય ડિયર હસબન્ડ. 14મી તારીખના સવારે જ 5 વાગ્યે કેતનના કાને આ શબ્દ સંભળાયો. કેતન સફાળો જાગી ગયો. તેણે જોયું તો સામે ક્રિષ્ના મોડર્ન લુકમાં તૈયાર થઈને બેઠી હતી ને ખુશી જાગી ના જાય તેથી નીચે સુવડાવી દીધી હતી. કેતન હજુ પણ બાધાની જેમ ક્રિષ્નાને જોઈ રહ્યો હતો. ત્યાં ફરી ક્રિષ્ના બોલી, આઈ હેવ લવડ યુ સિન્સ ધ ફર્સ્ટ ડે આઈ સો યુ, બટ યુ નેવર અંડરસ્ટુડ ધ ફિલિંગ ઇનસાઇડ મી that also have a heart and it beats for you. અશ્રુસિંચિત શબ્દોમાં આટલું જ બોલી શકી ક્રિષ્ના, પણ હવે તેનો ઇંગ્લિશ બોલાવવાનો લહેકો કોઈ ફોરેનર જેવો જ લાગતો હતો ને હાવભાવથી પણ કેતન અંજાઈ ગયો હતો. તેના માનવામાં નહોતું આવતું કે આ શું ક્રિષ્ના જ છે ને. કેતન રડી રહેલી ક્રિષ્નાને જોઈ રહ્યો હતો. હંમેશા હસતી રહેતી ક્રિષ્નાને રડતી જોઈ ખબર નહીં કેમ કેતનનું દિલ દુઃખી થઈ રહ્યું હતું. તેને ક્રિષ્ના પર અજબનો વાલ આવી રહ્યો હતો અને સાથે સાથે પોતાના પર ગુસ્સો પણ આવતો. તેનું કારણ તે પોતે પણ જાણતો હતો. કેતને ક્રિષ્નાને પ્રેમથી પોતાની મજબૂત બાહોમાં પાસમાં સમાવી લીધી. ક્રિષ્ના પણ જાણે આ ક્ષણના ઇંતજારમાં હોય તેમ કેતન પર ચુંબન વર્ષા કરવા લાગી. અચાનક કેતને ક્રિષ્નાને પૂછ્યું, તું ઇંગ્લિશ ક્યાંથી શીખી? ત્યારે હસીને ક્રિષ્નાએ બધું જ ગૂગલ સાહેબે જોડેથી જ ને એ કડકડાટ હસી પડી. બે દિલ સાથે એક થઈ રહ્યા હતા. ઉણપ દૂર થઈ રહી હતી. વર્ષોના તરસ્યા બે પ્રેમી નાધાર પ્રેમ વર્ષામાં તરબતોડ થઈ રહ્યા હતા. તન તો ક્યારેય પણ નાય મળી ચૂક્યા હતા, પણ દિલ આજે મળી રહ્યા હતા. એક વિચારીને કેતને રોહનને ફોન કર્યો ને કીધું, અમે રાતની પાર્ટીમાં આવવાના છીએ. આજે આટલા વર્ષે કેતનને એમ લાગ્યું કે તેણે કિંમતી સમય માત્ર એક જ શબ્દને જ લીધે જ ગુમાવી દીધો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.